ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। તંત્ર દ્વારા બુરવામાં આવેલા ખાડાનું ફરી ખોદકામ। ભૂમાફિયાએ કુવાને ખોદીને ખનીજની ચોરી કરી। ભૂમાફિયાઓ દ્વારા ખોદકામ કરતા તંત્ર બન્યું સાવચેત। ખનીજ ચોરી રોકવા માટે વિશેષ ટીમની કરવામાં આવી છે રચના। તંત્ર દ્વારા બુરવામાં આવેલા ખાડાનું ફરી ખોદકામ કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા બુરવામાં આવેલા ખાડાનું ફરી ખોદકામ। ભૂમાફિયાએ કુવાને ખોદીને ખનીજની ચોરી કરી। તો ખનીજ ચોરી રોકવા માટે વિશેષ ટીમની પણ રચના કરવામાં આવી છે। મયુર જોડાયા છે અમારી સાથે વધુ વિગત લઈને। મયુર, સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, તેમના વિરુદ્ધ શું કાર્યવાહી? ચોક્કસ ખ્યાતિ વાત કરીએ તો દિવસે દાડે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો અવારનવાર જે ખાણ માફિયા દ્વારા જે ગેરકાયદેસર જે ખાણનું કામ ચાલતું હોય છે, જે કોલસા નીકાળવાનું કામ ચાલતું હોય છે, એની અંદર વારંવાર જે મજૂરો હોય છે મરી જવાના બનાવો બનતા છે। ત્યારે વારંવાર ફરિયાદ પણ નોંધાતી હોય છે અને સરકાર એની તપાસ પણ કરાવતી હોય છે। પણ જ્યારે તંત્ર દ્વારા ઘણા સમયથી એવું પણ કામ ચાલે છે જે ખાણો ખોદેલી હોય તેને સરકાર ખર્ચથી એને પૂરી દેવામાં આવતી હોય છે, પણ સરકાર ક્યાંય ને ક્યાંય પૂરતો સ્ટાફ ના હોવાના કારણે ખનીજ વિભાગ દ્વારા તો પાછો એને એ જગ્યા ઉપર ખાણ માફિયાઓ રહ્યા હોય ખાણમાંથી કોલસા કાઢી અને ચોરીનું કામ ચાલતું જ રહેતું હોય છે। ત્યારે વહીવટી તંત્ર અને જિલ્લા કલેક્ટરને આ વસ્તુને ધ્યાનમાં આવતા એમને ગંભીરતા લઈ હાલ એક રચના કરી, કમિટી રચી અને તાલુકા ગામને જાગૃત કરવાની અને વધુ વોચ રાખી અને જેમ તેમ સરકારને ફાયદો થાય અને જે લીગલી જે ખાણ ચાલતી હોય એને ચાલવા દેવી। જી આભાર આપનું માહિતી બદલ। સુરતના બેસ્તાનમાં 23 વર્ષીય યુવકની હત્યા થઈ। 23 વર્ષીય ગુડ્ડુ